સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 10 થી 12 મે દરમિયાન પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શક્યતાઓ છે. તો ગુજરાતમાં ચોમાસું સારું જવાની પણ આગાહી કરાઈ છે. તો આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહે તે સંભાવનાઓ છે. તો દેશમાં 104% લઈને 110% જેટલો વરસાદ નોંધાઈ શકે છે. તો દેશમાં સરેરાશ 89 સેન્ટીમીટર જેટલો વરસાદ પડી શકે છે. તો ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની પણ સંભાવના છે. તો અલ નીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે 30 લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે કોંગ્રેસે 30 લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં દર્શાવ્યું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળ સરકાર બન્યાના પહેલા 6 મહિનામાં દેશભરમાં 30 લાખ ભરતી કરવામાં આવશે. તો તેની મંજૂરી પહેલી કેબિનેટ બેઠકમાં આપવામાં આવશે. તો આ 30 લાખ નોકરીઓ માટે રજીસ્ટ્રેશનમાં મફત પણ હશે. ત્યારે યુપીના અમરોહમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ યુવાનોને રોજગારી અપાશે. તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરો. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઇલેક્ટ્રિક માર્કેટના શેર 2025 સુધીમાં 10% સુધી પહોંચી જશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે. તો એક રિપોર્ટ અનુસાર દેશમાં ઇલેક્ટ્રિક કારનું માર્કેટ સંપૂર્ણપણે બદલાઈ જશે. તો બેટરી અને ચિપ્સ બંનેની કિંમતો ઝડપથી ઘટી રહી છે, જેના કારણે ભારતમાં ઇલેક્ટ્રિક ઉદ્યોગ 2025 સુધીમાં 60,000 કરોડને પણ વટાઈ જવાની આશા છે. તો 2023માં ઇલેક્ટ્રિકનું માર્કેટનું મૂલ્ય 16,700 કરોડ રૂપિયા હતું, જે આગામી 2 વર્ષમાં વૃદ્ધિ સાથે ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 10% સુધી પહોંચી શકે છે. તો દોસ્તો તમે પણ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરો છો કે નહીં ફટાફટ નીચે અમને જણાવજો. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કેરીની આવક બજારમાં વધી. તો ફળોના રાજા કેરીનું બજારમાં સારા એવા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે. તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. તો બદામ, સુંદરી, પાયરી જાતની કેરી ₹200 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. તો હાફૂસ કેરી ₹350 થી લઈને ₹400 ડઝન, જ્યારે કેસર કેરી ₹1500 થી લઈને ₹1810 કિલોએ વેચાઈ રહી છે. તો તાલાળા, ઉના અને ગીરની કેસર કેરીના પણ માંગ વધુ જોવા મળી રહી છે. તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડોમાં કેરીના વેપારીઓ પણ ઉભરાઈ ગયું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગરમીથી રાહતના સમાચાર. હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટતા ગરમી ઘટી છે. તો આ આગાહી અનુસાર આવનારા 2 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે. તો 2 દિવસ પછી 3 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થશે. તેથી ફરી એકવાર ગરમીમાં વધારો થવાની સંભાવનાઓ છે. તો છેલ્લા 3 દિવસમાં અમદાવાદ શહેરમાં 4.6 ડિગ્રી પારો ગગડ્યો હતો. તો વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ તાપમાનનો પારો ઓછો થયો છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો.